પંડિત ગયા ને ઘણો સમય થયો, માટે તપાસ કરો. આવતા જ જણાય. અરે ઘણી ખમા મહારાજ, ઘણી ખમા. અરે પધારો ભૂદેવ પધારો. જી મહારાજ. બેન સગુણાનું શ્રીફળ અને વેવિશાળ કઈ જગ્યાએ કરીને આવ્યા એ મને કહો. અરે મહારાજ, બેન સગુણાનું શ્રીફળનું વેવિશાળ હું પિંગલગઢ કરીને આવ્યો છું મહારાજ. અરે પંડિતજી. જી મહારાજ. મેં આપણે કીધેલ હતું કે દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢ નો જતા. માટે હે પંડિત, પિંગલગઢ જવાનું કારણ કહો. અરે મહારાજ, પિંગલગઢ જવાનું કારણ એ કે જ્યાં રાજકુમાર સારા હતા ત્યાં રજવાડા સારા નહોતા મહારાજ, અને જ્યાં રજવાડા સારા હતા ત્યાં રાજકુમાર સારા નહોતા. પણ મહારાજ, આજ વિધાતાના લેખ માથે કોણ મેખ મારે? બેન સગુણાના કર્મે હું પિંગલગઢના પાધર ભૂલો પડ્યો મહારાજ. અને મહારાજ, પિંગલગઢના રાજ પણ સારા છે અને કુમાર પણ સારા છે. અને મહારાજ, જતા પહેલા મેં તમને એક વચન માંગ્યું હતું કે બેન સગુણાનું શ્રીફળ હું ક્યાંય પણ સ્વીકારીને આવું ને આપને મંજૂર કરવું પડશે. બરોબર છે પંડિત, માટે હવે આપને પણ અહીંયા માંડવે રોકાવાનું. જો મહારાજ, જો હવે હવે સતી. હા મારા નાથ. હાલ ને હાલ બેન સગુણાને બોલાવો. ભલે મારા નાથ. આજ માતા બોલાવે સગુણા.
માતા કે મારે બોલાવે રંગીલા મહેલો મારે એવા મારા સુરે પડ્યા જો નામ કે મરે કે મારે બોલાવે રંગીલા મહેલો મારે હે ઓલીલા રે તોરણનો બેટા તારો માંડવડો રોપાય. હા પિતાશ્રી હે લગનિયા લીધા હા, પિતાશ્રી. આજો લીલા રે આવો લીલા રે તોરણનો બેટા તારો માંડવડો રોપાય. અરે હા પિતાશ્રી અરે બેટા આજ તારા લગ્ન લીધા બેટા માટે અત્યારે તમારા માંડવા રોપાશે બેટા. બહુ સારું પિતાશ્રી એ કોઈ લાલ લાલ વાંસના માંડવડા રોપાઓ લાલ લાલ વાંસના માંડવડા રોપાઓ હે આવી હરખની હેલી મારે આંગણીએ હે આવા લાલ લાલ હે આવા લાલ લાલ વાંસના માંડવડા રોપાઓ લીલી રે પીલી રે ભજના સુંદરવા બંધાવો એ આવી હરખની હેલી મારે આંગણીએ કોઈ લીલી પીળી એ કોઈ લીલી પીળી બાતના સુંદરવા બંધાવો હે આવા પિતા રે જમલજી તેના માંડવડા રોપાવે હે આવી હરખની હેલી મારે આંગણીએ કોઈ લાલ લાલ આવા લાલ લાલ વાંસના માંડવડા રોપાવો માતા રે મિલળ કે બેના માંડવડા રોપાવે હે આવા સુખો દેને આવ્યો અજમલ આંગણીએ કોઈ લાલ લાલ આવા લાલ લાલ વાંસના માંડવડા રોપાવો એવા વીરા રે પ્રધાન બેના માંડવડા રોપાવે એ આવા યાસો રે પાલવના તોરણિયા બંધાવો હે આવી હરખની હેલી મારે આંગણીએ કોઈ લાલ લાલ કોઈ લાલ લાલ
ખોડલ માને કંકોત્રી એ આવા કંકુરે સાટીને લખવી ખોડલ માને કંકોત્રી હે તમે એને પધારો મારે આંગણીએ કોઈ લાલ લાલ કોઈ લાલ લાલ માંડવડા રૂપાવો માંડવડા રૂપાવો માંડવડા રૂપાવો માંડવડા રૂપાવો પ્રધાનજી જાનના ઉતારવાની તૈયારી કરાવો જાન ગામના પાદર પહોંચીશ તૈયારી છે હે જાય છે પઢિયાર કુળની દાન ઘોડલે છાયા ને અસવાર જાય છે કોકણ ગઢનો દાર ઘોડલે છાયા ને અસવાર મારો થાળ ભર્યો સબ મોતી રે. હળવે હળવે કોક જો રે વેવણ શીલા હાલો અરે જાન ઉભે જાપલિયાની મોજા એ જાન ઉભી જાપલિયાની મોજા તારા પાવો દાદાજી દેરીએ હોરા સાંભળી જાઓ અત્યારે જો કે મહારાજ અજમલના રાજમાં કોઈ વાતની કમી નથી હે અખરૂટ ભંડાર ભર્યા છે ભર્યા ભંડાર છે પણ કહેવાનું એટલું કે આજ અમારું જય ખોડિયાર રામદેવ રામા મંડળ બેન સગુણાના શુભ વિવાહ સુધી પહોંચ્યું હોય મિત્રો જો કે મહારાજના રાજમાં કોઈ વાતની ખોટ નથી પણ કહેવાની વાત એ કે આજ ભાઈ વિનાની બેન સગુણાના શાર શાર મંગળ વર્તાય છે હે જેને મારી જાયો વીર નથી એને ચૌતમનો હોમનાર હે હાથ બેન સગુણાને એના ભાઈની ખોટ ન વર્તાય એટલે સાસ્ય ગામને જો કે જાજુ કહેવાનું ન હોય હે કે આજ બધા ભાઈઓ વડીલો બેન સગુણાના એવા જૌતલિયા બની જાય બેન સગુણાને એના ભાઈની ખોટ ન વર્તાય હે આવા બેન સગુણાના ચાર મંગળ વર્તાય અમારા મંડળના સભ્યો આપની સમક્ષ આવશે બેન સગુણાનું એક પણ મંગળ ખાલી ન જવું જોઈએ મંડપ મંડ્યે કન્યા બધાવાનો સમય હે હોડીના રંગ સુંદરીને ચંદ્રનો ચમકા પતિને ચંદ્રનો ચમકા
માંડવા માયા મલપકા મલપકા બેની હાર પહેર્યો છે હવા લાખનો બેની હાર પહેર્યો છે હવા લાખનો એ દાદા ગાલી કા પથરાવો આપણા દીવાન ખાનામાં એ દાદા ગાલી કા પથરાવો આપણા દીવાન ખાનામાં એ ગાલી કા પથરાવો જોશીને તેડાવો એ જોશી દેખો બતાવો આપણા દીવાન ખાનામાં હો એ ધીરે રણગણ ઘરનો ભમરો ઉગીયો બેલો ઓ ધીરે જઈ દેખો કંકુડાના હડરે વાડીના ભમરા દ્રાક્ષ પીઠીને સાકર શેરડી ધીરે આટલા તો સોખા દાદા શુભને ઉરા એ ધીરે આપણે ઘેર સગુણા બેનના દીવાવાડીના ભમરા દ્રાક્ષ મીઠી સાકર શેરડી હો હવે મૈયરિયામાં મનડું નથી લાગતું મને મૈયરિયામાં મનડું નથી લાગતું હા વિપુલ तो सादलियो मारो उतारी सकोरी तो सादलियो मारो उतारी सकोरी મંદિરનું
તું મંદિર છે પ્રેમ ગણું મારું તું મંદિર હું પ્રેમ તણી પૂજાર હો પ્રેમ તણી પૂજાર તારે મારો સતવારો ભગવાનો રૂપાળા સાહેબા તું સાગલિયો મારો હું તારી સકોરી તું સાગલિયો મારો હું તારી સકોરી અત્યારે બેન શુક્લાના શાર મંગળ વર્તાય છે તો જે કોઈ ભાઈને અહીંયા ઉપર સ્ટેજ ઉપર ઘોર કરવા આવવું હોય તે આવી શકે છે, બહેનો પણ આવી શકે છે અને ખાસ વિનંતી કે બૂટ ચંપલ પહેરીને આવશો ભલે. માયરામાં પેલા મંગલ વર્તાય શોભા ગણેરી રે મંગળ દાન દેવાય શોભા છે ગણેરી રે પેલે મંગળ ગાયો દાન દેવાય શોભા ગણેરી રે આ બાજુથી 101 રૂપિયા બેન પેલા મંગળમાં આવે છે અને એમાંય અજમલ રાજાની લાડકી દીકરી સગુણા હે જો કે અજમલ રાજા બેન સગુણા બાને કેવા લાડ લડાવતા હોય સમજાવ સુગુણાબેન ના પહેલા મંગળિયામાં આ બાજુથી અરવિંદભાઈ હકાભાઈ સોસરાવાળા જોવા પધાર્યા છે તો બેન સગુણાના મંગળિયામાં 201 રૂપિયો રામ ભરોસે આપે છે. બોલે રામા પીરની જય. મહારાજ અજમલ રાજા સગુણા બાને કેવા લાડ લડાવે અરે વન રાત
નાથનું મારે નાથનું કાચું સોનું મારી નાથ લડી લડી જાય રે સાહેબા સાહેબા નાથડી ગડાવો માણારા સુરત શહેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી રે સાહેબા સાહેબા નાથડી મંગાવો માણારા એક 251 બેન સગવડના પેલા મંગળમાં આવે છે અને બીજા એક 200 રૂપિયા બેન સગવડના પેલા મંગળમાં આવે છે અને આ બાજુથી એક બીજી ફરમાઈશ છે માં ભગવતી ગળાજમાને યાદ કરવાની અમારે ગામ ગોંડલથી મહેમાન જોવા પધાર્યા હોય અને માં ભગવતી હિંગળાજને યાદ કરવા હોય એટલે કેવા હે માડી હિંગળાજ તારું સપનું પૂરું કરશે કરશે મારી માતા તારું સપનું પૂરું કરશે તારું જગમાય મરના એ તારી રેણી કેણી જોઈ લોકો કરશે રે સલામ આ નવલવાણી મોજ તારું સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર એ તારી વેણી કેણી જોઈ લોકો કરશે રે સલામ જય જય હા મારું એમ કે સાઉન્ડ ગોરધનભાઈ સરવૈયા અક્ષર રમાડી રહ્યા છે અને એની માં ભગવતી એ કહલી માની શિકોતરને યાદ કરવા હોય હે મિત્રો માં ભગવતી હું કે એ મારા સરવૈયા કદાચ આજ મને ભગવતી સામુંડાને માં શિકોતરને મોર રાખીને હાલ્યા જાઓ હે એ નવખર ધરતીની માઇલ પર આયા જાઓ આંખ માથું જો ખાટો હોઠ પર આવવા દો ને એ તો આજ કહલી માનું ધર્મ નો કહેવાય અને આવી ભગવતી આ શિકોતરને યાદ કરવા પણ કેવા આ તો પૂરી પીપળના પાંદડા અન મારી મન ખો મને ને માલબાઈ શિકોતર હા શિકોતર હવે પ્રભુની શિકોતર નાવમાં ભગવતીનો ભાવથી આપણે રાહડો ગાવો છો હે આવી માં જગદંબા શિકોતરનો રાહડો ગાવો છે પણ કેવો બે હાથે તાલી પાડી બધાના ભાવથી રાહડો ગાવો પણ કેવો રાહડે રમે માં પેડલે રમે માં પેલી શિકોતર રાહડે રમે રાહડે રમે માં પેડલે રમે માં પેલી શિકોતર રાહડે રમે
સિકોતર હા મારા ગોંડલની મોજ હા જય ભાઈ એ રાહડે રમે મારી રાહડે રમે રમે એ નવ નવ બેડા માને નવ નવ બેડા બો ઉડવી રે વાડીમાં પેલી સિકોતરમાં રાહડે રમે મારી રાહડે રમે હા મારા સરવૈયા પરિવારની મોજ હા વેગે વેગે હાલો ને હો વાણવટે એ વેગે વેગે હાલો ને મારી વાણવટે આ કલ્ચરની મોજ હા એ મધ કરીએ દૂધ વાણીએ માં વેગે હાલો ને હો વાણવટે પોકાર માંડે આ ભાઈ મારા ગોંડલભાઈની મોજ જવાન તારું એ માં વેગે હાલો ને હો વાણવટે જય જય સિકોતર મન લાગી તારી ધૂન મારા સિકોતર માડે મન લાગી તારી ધૂન બોલો સિકોતર માડે એ સિકોતર માડી મારી ઊંટ વિવાળી સિકોતર માડી મારી ઊંટ વિવાળી મન લાગી તારી ધૂન સિકોતર માડી હાથમાં જોહર એ હાર ભાઈ મોર એમાં મારી ભગવતી એ હરૈયા કાળ ભાગવાની દેવ સામુનાને યાદ કરી હો બાપ આજ ભગવતી સરવૈયાના કુળદેવી સામુનને યાદ કરવા હોય તો કેવા એ ચોટીલા ડુંગર વાળા રે માં સામુના ચોટીલા ડુંગર વાળા રે હો સામુના એ કાળિયા ભીલની દેવી રે મજા મુંડા જહા ભીલની મારી રે હો સામુના છોટલા ડુંગર વાળા રે માતા મુંડા છોટલા ડુંગર વાળા રે હો સામુના જય સાધુ હા મારા બહેનોની મોજ હા મોજ હા ખાંડી ત્રિશુલ હાથે રે મજા મુંડા હમણે આપ તો હાથે રે હો સામુના જય જય સામુના સામુના રણમધુર રમનાર સામુંડમાં સિંહ ઉપર યશવાર છોકલા વાલી દેવતા ઢાલી માં રણમધુર રમનાર એ વીણી લો રણમધુર રમનાર સામુંડા સામુંડા
રણમાં તું રમનાર સમુદ્રમાં સિંહ ઉપર યશવાર શોભલા વાળી દેવતા ઢાળી રણમાં તું રમનાર નવરાત હવેલી વળી રવેલી ભાવ ભરેલી બકેલી ચામુંડા ચાંદી ગજા પધાતી અસુરની ચંડી અવતારે કરહટ પર થેલી કમર પથેલી સંસા હેલી સાધેલી કરદમ પકવેલી માત આપેલી સોળ સજેલી શણગારી હાલો ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ મના ચોટીલે ડાકલા વાગ્યા વાગ્યા રણઝંડીનું માયે રૂપ ધર્યું રણઝંડીનું માયે રણઝંડીનું માયે રૂપ ધર્યું ભૂતળો ધારી રાજા સાવધ નાના એ મદરે ડાકલા રાજા એ બીજા બીજા હો બીજા બીજા મંગલિયા વરતાય શોભા રીતવા હો બીજે મંગળ હર હર બીજે મંગળ સેના તે દાન દેવા શોભા બીજે મંગળ અરર બીજે મંગળ રાયુ ના દાન દેવાય શોભા ગણે રીતવા હો આવી રીતે અરર આવી રીતે બીજા મંગળ પૂરા થાય શોભા ગણે રીતવા ત્રીજા ત્રીજા મંગલિયા વરતાય શોભા રીતવા હર ત્રીજે મંગળ ઓહો ત્રીજે મંગળ સેના તે દાન દેવાય શોભા ગણે રીતવા ત્રીજે મંગળ હર ત્રીજે મંગળ ગાયું ના દાન દેવાય શોભા ગણે રીતવા અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ कौन कहते हैं भगवान खाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं तेरे सबरी के जैसे मिलात नहीं
જોકે આ બાજુથી એક રામદેવજી મહારાજની ફરમાઈશ છે, એક માતાજીની ફરમાઈશ છે ભગવતીની. સમજાવ. અત્યારે આપણું ખોડિયાર રામા મંડળ ધાર્મિક એમ કહેવાય કે રમતા રમતા બેન સગુણા સુધી પહોંચ્યું છે. સગુણાબેન ના 3 મંગળિયા પૂરા થઈ ગયા છે મિત્રો. કારણ જેમ ભૂદેવે વાત કરી એમ કે અજમલ રાજાના રજવાડામાં કોઈ કરિયાવરની કમી નથી, પરંતુ કારણ કે દીકરી પાત્ર એવું છે મિત્રો કે 24 કલાકની અંદર પોતાના હોય એને પારકા અને પારકા હોય એને પોતાના કરી લેશે. એવી જ રીતના રાજા અજમલ જોકે એના રાજમાં કોઈ કમી નથી અને બેન સગુણા આપ સૌ જાણો છો મિત્રો કે બેન સગુણાને માડી જાયો વીર નતો. કારણ કે જેના ઘરે માડી જાયો વીર ન હોય, ખોળાનો ખૂનનારો ન હોય, એની વેદના તો એમને ખબર હોય, ઈ બેનને જ ખબર હોય, ઈ માતાને જ ખબર હોય. એવી રીતના બેન સગુણાને 4 મંગળ જ્યારે એના માનવામાં વર્તાય છે મિત્રો, ત્યારે એક વાતની કમી રહી ગઈ. કારણ કે બેન સગુણાને કોઈ જવતલનો હોમનાર નતો મિત્રો. કારણ કે ઈ વેદના તો બેન સગુણા જાણતી હશે. જો કે આ સમયમાં અત્યારે તો આપણે આ એમનું જે કાંઈ કાલાવાલા કરી શકીએ, ભજવી શકીએ મિત્રો. કારણ કે રાજા અજમલને 3 દીકરી, એમાં બેન સગુણા એના હૈયાનો હાર, એમના કાળજાનો કટકો હતો. પરંતુ બેન સગુણા માથે વિધાતા વેરણ થઈ. જ્યારે એમના લેખ એક પોતાના વેરી, જેમના સાથે 20 વર્ષના વેર ચાલતા એવા પઢિયાર રાજા, બેન સગુણાના લેખ 360 શેટા લખેલા અને પોતાના રજવાડામાં તો બેને સુખ જોયું હતું. કારણ કે દુઃખનું કોઈ દુઃખ જેવું નામ જોયું નતું. પણ વિધાતા એમની માથે વેરણ થઈ એટલે બેન સગુણાને પિંગલગઢ નગરીમાં ઓળાવવામાં આવે છે મિત્રો. પરંતુ કારણ કે રાજા અજમલ રાજાએ એના કરિયાવરમાં કોઈ કસાશ નથી રાખી, દેવા એટલું દઈ દીધું હતું રજવાડામાંથી. પરંતુ જ્યારે માતા મિનળદેવ 4 મંગળ પૂરા કરી અને બેન સગુણાને પોતાના વેલડા તરફ વળાવવા જઈ રહ્યા છે અને બેન સગુણાને 2 શિખામણના શબ્દો આપે છે. સગુણા, અરે બેટા, મેં તારા કરિયાવરમાં કોઈ કસાશ તો નથી રાખી દીકરી, પણ તારો હાસો કરિયાવર એ છે કે બેટા તમારા સાસરિયામાં જાવશો તો ડગલે ને પગલે દુખડા પડશે. સગુણા, એ દુખડાને સહન કરજો. બીજું કે આપણા તુરા કુળનું નામ ઉજાળજો, કારણ કે તમે એક રજપૂતાણીના દીકરી છો. એવી જ રીતના માતા મિનળદેવ બેન સગુણાને પોતાના વેલડા તરફ વળાવતા વળાવતા સરસ મજાના દેશી લગ્ન ગીતમાં બેન સગુણાને મીઠી શિખામણ આપે છે. પણ શું કહે છે? હે આદસ યાદસ પીપળો, આદસ દાદાના ખેત, આદસ યાદસ પીપળો, આદસ દાદાના ખેત. આદસ યાદસ પીપળો, આદસ દાદાના ખેત.
પેલી કડીમાં શું કહે છે? સસરા દેખીને ઘૂંઘટ ટાળજો, સાસુજીને પાઈ બેટા પડજો. જેઠાને દેખીને જીનું બોલજો, જેઠાણી નયા કામ કરજો. કાળજાનો કટકો હળદોર થાય, પિયરિયું છોડી દીકરી સાસરી જાય. હા મારી લાડવાની બહેનોની મોજ. હા દાદા લાડકવાયા, માતા લાડકવાયા, દીકરી સાસરે જાય. પિયરિયું છોડી દીકરી સાસરી જાય. હે આવું પિયરિયું છોડી દીકરી સાસરી જાય. ગામ ગોંડલથી મહેમાન જોવા પધાર્યા છે. બેન સગુણાના 4 મંગળમાં 501 રૂપિયા આવે છે અને બીજા એક 300 રૂપિયા આ બેન સગુણાના શુભ લગ્નમાં આવે છે. અરે ચોથા ચોથા મંગલિયા વરતાય રે, ચોથે મંગલ છે નાથે દાન દેવાય રે, ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે. એ દાન દેજે અજબા